જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સદીમાનો મંત્ર. મિત્રો, સદીમાનો મંત્રને તમને કોઈ બુક નહીં મળે કે ઓનલાઈન બી તમને ઘણા બધા મંત્રો મળશે, પણ હું તમને જે મંત્ર બતાવી રહ્યો છું એ મેં પોતે સિદ્ધ કરેલો છે અને જે કાર્ય પણ કરે છે. તો મિત્રો, ધ્યાનથી સમજો. મંત્ર આ રીતની છે: ઓમ નમઃ સમૃ સદી માતાને, અમારી બોલાવે આવો, અમારી ચલાઈ ચાલો, કરો અમારા કામ, ના કરો તો ભગવા ભીખની આણ, શબ્દ સાચા પીણ કાચા, ચાલો મંત્ર સત ઈશ્વરી વાંચા, વાંચા ચૂક્યો તો ઊભા ચૂક્યો. મિત્રો, મંત્ર ફરી બોલી રહ્યો છું. ઓમ નમઃ સમૃ સદી માતાને, અમારા બોલાવે આવો, અમારી ચલાઈ ચાલો, કરો અમારા કામ, ના કરો તો ભગવા ભીખની આણ, શબ્દ સાચા પીણ કાચા, ચાલો મંત્ર સત ઈશ્વરી વાંચા, વાંચા ચૂકે તો ઊભા ચૂકે. મિત્રો, આ મંત્રને સિદ્ધ કરવાની વિધિ પણ હું તમને સાથે સાથે બતાવી દઉં. તો વિધિ આ પ્રમાણે છે. મિત્રો, આમાં રવિવાર કે મંગળવાર બેમાંથી કોઈ એક સારો દિવસ જોઈ અને વિધિની શરૂઆત કરવાની છે, જેમાં સાંજનો સમય રાખવાનો છે, જેમાં તમારે ધૂપ જોશે ગુગર અને 3200નો ધૂપ, અને માતાજીને જમાડવા માટે સુખડી શ્રીફળ કરવાની. મિત્રો, દરરોજ રાતનો સમય તમે એક નક્કી કરવાનો. એ સમય દરમિયાન તમારે માતાજીનું મંદિર હોય તો ત્યાં અથવા તો પવિત્ર સ્થાને બેસી અને ત્યાં ધૂપ કરવાનો ગુગર 3200નો, અને માતાજીને જમાડવાની, અને આ મંત્રનું 108 વખત જપ કરવાનો. મિત્રો, આ વસ્તુ કરો એ વખતે ખાસ ધ્યાન રાખવું કે બ્રહ્મચાર્યનું પાલન કરવું જરૂરી છે. અને આ વિધિ ટોટલ 21 દિવસ તમારે કરવાની છે, અને 21 દિવસ કરો ત્યાં સુધી તમારે કોઈના ઘરનું પાણી નથી પીવાનું કે કોઈના ઘરે ખાવાનું બી નથી. અને રવિવાર અને મંગળવાર આ બંને દિવસ તમારો ઉપવાસ રાખવાનો છે. 21 દિવસમાં જેટલા રવિવાર મંગળવાર આવતા હોય એટલા દિવસ તમારો ઉપવાસ રાખવાનો છે અને આ વિધિ કરવાની છે. તો મિત્રો, આ વિધિ કરવા માટે તમારા કોઈ બુવાજી હોય કે ગુરુ હોય એમના પાસે એકવાર ચર્ચા કરી લેવી અને એમની રજા લઈને આગળ કરો. જય માતાજી મિત્રો.